નમસ્કાર મિત્રો, તાજેતરમાં ભારતના બિઝનેસમેન ગૌતમ અદાની પર અમેરિકાની ફેડરલ કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવેલો છે। તો આ કેસ એ ગૌતમ અદાની અને અદાની ગ્રુપ દ્વારા ભારતમાં અલગ અલગ રાજ્યોમાં સરકારી અધિકારીઓને કેટલીક લાંચ આપવામાં આવી અથવા લાંચ આપવાની ઓફર કરવામાં આવેલી હતી। તો એના ઉપર આ કેસ દાખલ કરવામાં આવેલો હતો। હવે ભારતના બિઝનેસમેન અને ભારતના સરકારી ઓફિસરો વચ્ચે જે લાંચ આપવામાં આવી અથવા એની ઓફર કરવામાં આવી, તો એનો કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં કઈ રીતના દાખલ કરવામાં આવ્યો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈશું। પાછળ તમે જોઈ શકો ગૌતમ અદાનીનો લાંચ કેસ, એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। જો તમે એ આગળ જોઈ શકો આ ન્યૂઝપેપરની હેડલાઇન, ગૌતમ અદાની સામે યુએસમાં છેતરપિંડી લાંચનો કેસ। અદાની જૂથ પર લાગેલા આરોપોના મૂળમાં વિશ્વનો સૌથી મોટો સોલર એનર્જીનો સોદો, એટલે આ એક સોલર એનર્જીનો કોન્ટ્રાક્ટ હતો। વર્ષો પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક મિટિંગનું આયોજન થયેલું હતું કે જે પૃથ્વી પર પ્રદૂષણનું જે સ્તર દિવસે દિવસે વધે છે તો એને કઈ રીતના ઘટાડી શકાય, એના માટે શું કરવાની જરૂર પડશે, તો એના માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશમાંથી વીજળીનું ઉત્પાદન થાય એના પર વધુ ભાર મૂકવાની જરૂર છે। તો આ એક એનર્જી અહીં આગળ વિશ્વનો સૌથી મોટો સોલર એનર્જીનો સોદો, એટલે એ રીતના એ વીજળી ઉત્પન્ન કરવા માટે આ સોલર એનર્જીનો ઉપયોગ અને એનો કોન્ટ્રાક્ટ એ અદાની ગ્રુપને આપવામાં આવેલો હતો। તો એની સાથે સંકળાયેલો મામલો છે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ। અદાની ગ્રુપ લાંચ કેસ, ગૌતમ અદાની સામે યુએસમાં છેતરપિંડી અને લાંચનો કેસ। 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં આ કેસ કરાયો હતો। સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી મેળવેલ કોન્ટ્રાક્ટમાં, તો અહીંયા આગળ અદાની ગ્રુપ એમને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી મેળવેલ કોન્ટ્રાક્ટમાં $6 અબજના રોકાણ બાદ ટેક્સ ચૂકવ્યા પછી પણ $2 અબજનો નફો થશે એવો દાવો કરેલો હતો। ગૌતમ અદાની અને તેના ભત્રીજા સાગર અદાની દ્વારા 2020થી 2024ની વચ્ચે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન ની 2236 કરોડ લાંચ આપવામાં આવી હતી અથવા લાંચની ઓફર આપવામાં આવેલી હતી। અત્યારે લાંચ આપી છે કે નહીં એ કોઈ સાબિત થયેલું નથી, એટલે લાંચની ઓફર આપી હતી એમ કહી શકાય। આ કોન્ટ્રાક્ટથી અદાની $2 અબજનો નફો થવાનો હતો। આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપનીએ 8 ગીગાવોટ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની અને 2 ગીગાવોટની ક્ષમતા ધરાવતો વધારાનો સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન એકમ સ્થાપવાની જાહેરાત કરી હતી। આ કેસની સુનાવણી બુધવારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીના નામ જાહેર કરવામાં આવ્યા હતા। અહીં આગળ તમે આરોપીના નામ જોઈ શકો, વિનીત જૈન, રંજીત ગુપ્તા, સાયરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ। અને આની પછી ગૌતમ અદાની અને બીજા એમના ભત્રીજા સાગર અદાની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે। ગૌતમ અદાની અને સાગર અદાની સામે એરેસ્ટ વોરંટ જારી કરાયું છે। તો આપણે માહિતી મેળવીએ આ સાગર અદાની વિશે। તો સાગર અદાની કોણ છે, તો જે આગળ સોલાર એનર્જી પ્રોજેક્ટ એના મુખ્ય હેડ કહી શકાય તે સ્થાન ઉપર છે સાગર અદાની, જે ગૌતમ અદાનીના ભત્રીજા છે। પ્રાપ્ત દસ્તાવેજ મુજબ કેટલાક લોકો ગૌતમ અદાનીને ન્યુમેરો ઉનો અને ધ બિગ મેનના નામે જાણીતા હતા। એટલે આ જે લાંચ આપવાનો કેસ થયો એ લાંચ આપવાની જે પ્રોસેસ હતી એમાં કેટલાક કોડ નેમ હતા, જેમાં ગૌતમ અદાની એ ન્યુમેરો ઉનો અને ધ બિગ મેનના નામે જાણીતા હતા। અમેરિકાની કોર્ટ દ્વારા 3 કેનેડાના પેન્શન ફંડના પૂર્વ કર્મચારીઓ સામે કેસ। અહીં આગળ કેનેડાના પેન્શન ફંડના 3 પૂર્વ કર્મચારીઓ સામે પણ કેસ કરવામાં આવેલો છે। એમને શું કર્યું હતું, કેટલાક ઈમેલ ડિલીટ કર્યા હતા અને અમેરિકન સરકારને ખોટી માહિતી આપીને તપાસ રોકવાનો પ્રયત્ન કરેલો હતો। એટલે આ અદાની ગ્રુપ વિશે એના વિરુદ્ધમાં જે તપાસ થવાની હતી એ તપાસ રોકવાનો પ્રયત્ન કરેલો હતો, જેની વિરુદ્ધ એમના પર પણ કેસ કરવામાં આવેલો હતો। આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપનીએ 8 ગીગાવોટ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની અને 2 ગીગાવોટની ક્ષમતા ધરાવતા વધારા સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન એકમ સ્થાપવાની જાહેરાત કરી હતી। $6 અબજનું રોકાણ કરી 4 લાખ લોકોની રોજગારી આપવાની અને 900 મિલિયન CO2નું ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી હતી। હવે આ પ્રોજેક્ટ શું હતો એ સમજો। અહીં આગળ વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાય એ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે સૂર્યમાંથી સોલાર એનર્જી મેળવવા માટે આ ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ અદાની ગ્રુપને આપવામાં આવેલો હતો। એમાં કુલ રોકાણ હતું $6 અબજ।
હવે 6 અબજ ડોલરનું રોકાણ કરવા માટે 3 અબજ ડોલર એ અમેરિકાના જે ઉદ્યોગપતિઓ હોય રોકાણકારો એમની પાસેથી લેવામાં આવેલા હતા. એ 3 અબજ ડોલર એ આ પ્રોજેક્ટની અંદર રોકવામાં આવ્યા. એના પછી એમને જે માહિતી આપવામાં આવેલી હતી એ માહિતી ખોટી આપવામાં આવેલી હતી. અહીંયા આગળ જે 3 અબજ ડોલરમાંથી કેટલાક રૂપિયા જે હતા 265 મિલિયન રૂપિયા એ આગળ ભારતના કેટલાક રાજ્યોના સરકારી અધિકારીઓને લાંચ સ્વરૂપે આપવામાં આવ્યા. હવે કેમ લાંચ સ્વરૂપે આપવામાં આવે તો એ જે વીજળી ઉત્પાદન થશે એ કેટલાક રાજ્યોમાં વેચાશે. એના પછી જે આવશે બીજા 3 અરબ ડોલર એ અમેરિકામાં આપી અને એના ઉપર 2 અરબ ડોલર પણ અમેરિકાના ઉદ્યોગપતિઓને આપવાની વાત થયેલી હતી. તો એમના જે રૂપિયા આગળ ભારતમાં આવ્યા હતા એ રૂપિયાનો ઉપયોગ લાંચ તરીકે કરવામાં આવ્યો. એટલા માટે અમેરિકાના જે ઉદ્યોગપતિઓ હતા એમને ફેડરલ કોર્ટમાં અદાણી વિરુદ્ધ કેસ દાખલ કરેલો હતો. અદાણી ગ્રુપ દ્વારા એનો જવાબ આપવામાં આવ્યો. અદાણી ગ્રીન અને એનર્જીના ડાયરેક્ટર સામે લગાવેલ તમામ આરોપો નિરાધાર અને તથ્યહીન છે. એટલે હજુ સુધી આ જે આરોપો લગાવેલા છે એ કોઈ સાબિત થયેલા નથી. લાંચ આપી છે કે લાંચ આપવાની ફક્ત ઓફર કરેલી હતી એ હજી કોઈ પુરાવા સાબિત થયેલા નથી. અદાણી ગ્રુપ આ વિશે યોગ્ય કાયદાકીય સલાહ લઈ યોગ્ય પગલાં ભરશે. અમે અમારા શેર હોલ્ડર્સ ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમારું ગ્રુપ કાયદા આધારિત કાનૂની પ્રક્રિયા પરિસીમામાંથી રહીને કામકાજ માટે બંધાયેલું છે. હા, અદાણી ગ્રુપ દ્વારા આનો જવાબ આપવામાં આવેલો છે. હવે આપણે ભારતીય રાજકારણોની નજરથી જોઈએ આને. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી અદાણી એક હે તો સૈફ હે. રાહુલ ગાંધીએ તત્કાલીન ગૌતમ અદાણીની ધરપકડ કરવાની માગણી કરી. અદાણી ભાજપને ફંડિંગ કરે છે એટલે ભાજપનું જે ફંડ આવશે ચૂંટણી દરમિયાન અને પછી એ કોણ કરશે તો અદાણી કરે છે. એટલા માટે એ ભારત સરકાર અદાણી વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકતી નથી એવું કોણ કહે છે? રાહુલ ગાંધી. અદાણીએ દેશને હાઇજેક કર્યો છે અને પીએમ તેમની વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકતા નથી. કેસના દસ્તાવેજમાં જે રાજ્યનો ઉલ્લેખ થયો હતો હવે આ ભાજપની સરકાર. કેસના દસ્તાવેજમાં જે રાજ્યોનો ઉલ્લેખ થયો હતો ત્યાં વિપક્ષની સરકાર હતી. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ. તો અહીં આગળ જે રાજ્યના 4 રાજ્યના જે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવેલી હતી અથવા આપવાની ઓફર કરેલી હતી એ 4 રાજ્ય હતા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ. આ 4 રાજ્યોના સરકારી અધિકારીઓને અદાણી ગ્રુપ દ્વારા લાંચ આપવાની ઓફર કરેલી હતી અથવા કરવાની હતી. બીજું, ભાજપ સરકાર શું માતા અને પુત્ર બંને અલગ અલગ કેસની જામીન પર છે જે ન્યાય આપવાનું અને ન્યાયાધીશનું કામ કરે છે. તો અહીં આગળ આજે ઉલટા આરોપો કરવામાં આવેલા છે ભાજપ દ્વારા કોંગ્રેસ પર કે માતા અને પુત્ર બંને અલગ અલગ કેસની જામીન ઉપર છે રાહુલ ગાંધી અને એમની માતા, અને ન્યાય આપવાનું કાર્ય પોતે કરે છે. અદાણી ગ્રુપના મૂલ્યમાં 34 અબજ ડોલરનું ધોવાણ. વિશ્વના અબજપતિઓની યાદીમાં ગૌતમ અદાણી 22મા નંબર પરથી 25મા નંબરે પહોંચ્યા. એટલે આ રીતના અમેરિકા દેશ દ્વારા એના પછી બીજા કોઈ દેશનો વિકાસ થાય એ સરકારને જોઈ જતું નથી. એટલે અમુક સમયે તમે જોશો તો આ રીતના આરોપ લગાવવામાં આવે છે. આની પહેલાં પણ તમે જોયું હોય તો હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ ઉપર એક આરોપ મૂકવામાં આવેલો હતો કે જેમાં કંપની પોતાના શેર હોલ્ડર પોતાના ભાવ વધારો કરે છે એ રીતના, અને એમાં પણ એના શેરના ભાવ ઘટી ગયા હતા અને ખૂબ નુકસાન ગયેલું હતું. ફરીથી એના પર જોવાનું જઈએ તો અદાણી પર ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો જેનાથી અહીં આગળ અદાણી ગ્રુપના શેર એકદમ ડાઉન એટલે તળિયે પહોંચી ગયા અને કેટલું નુકસાન થયું? 34 અબજ ડોલરનું ધોવાણ થયું. હવે પાછળ કેન્યાની સરકાર દ્વારા અદાણી ગ્રુપ સાથે 700 મિલિયનનો કોન્ટ્રાક્ટ કરેલો હતો. એ કોન્ટ્રાક્ટ પણ આના પછી રદ કરવામાં આવ્યો. બાજુમાં તમે જોઈ શકો 2024માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા એના પછી ગૌતમ અદાણી દ્વારા એક પોસ્ટ કરવામાં આવેલી હતી અને એને કોંગ્રેચ્યુલેશન્સ એટલે બધાઈ આપવામાં આવેલી હતી, જેમાં કેટલાક ભારે ભરખમ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અહીં આગળ તમે જોઈ શકો જેમાં એવું લખેલું છે કે વિશ્વમાં સૌથી મહાન વ્યક્તિ જે અમેરિકાનું સંચાલન કરશે, અમેરિકાના નાગરિકોની સહકારથી એ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા અને આગળ એ અમેરિકાના સારા ભવિષ્ય માટે કામ કરશે. બાજુમાં તમે જોઈ શકો કોંગ્રેચ્યુલેશન ડોનાલ્ડ ટ્રમ્પ એટલે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા અને એના પછી એમને જણાવ્યું કે અદાણી ગ્રુપ એ ભવિષ્યમાં અમેરિકામાં $10 બિલિયન US ડોલરનું રોકાણ કરશે અને 15,000 જેટલી જોબ આપશે.
પણ આ જે ટ્વીટ હતી અભિનંદન આપ્યા પહેલાં તે અત્યારે ભૂલી ગયા કે 20 જાન્યુઆરી પછી ડોનાલ્ડ ટ્રમ્પ એમની સત્તા પર આવશે. અત્યારે તેઓની સત્તા ઉપર જો બાઇડન છે, તો એમનાથી પણ આ રીતના પગલાં ભરવામાં આવેલા હોય. અને અમેરિકા એ વર્ષોથી ભારત અને બીજા દેશોને કે જેમનો વિકાસ થઈ શકવો જોઈએ નહીં એના ઉપર કામ કરી રહ્યું છે. આ પોતાનો વિકાસ આગળ વધારી શકશે, પણ બીજા દેશો એની કરતો આગળ ન નીકળી જાય એટલે આ રીતના ખોટા આરોપો અને ખોટા દાવા કરવામાં આવે છે. ગૌતમ અદાનીની કંપની અદાની ગ્રુપ ઉપર જે આ દાવો કરવામાં આવેલો છે એ હજી સાબિત થયેલો નથી. તો આ જે લાંચના આરોપો છે એ ઓફર કરાઈ હતી એવી રીતના કહેવામાં આવે છે. ઓફર કરી હતી એવું ફરજિયાત જણાવવામાં આવતું નથી. તો આ હતો સંપૂર્ણ મામલો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.